નમસ્કાર મિત્રો, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ફેસબુકની અંદર ઘણા બધા લોકો અત્યારે એવી વાતો કરે છે કે માર્કેટની અંદર ક્રેશ આવવાની પોસિબિલિટીઝ હાઈ છે. આજના વિડીયોની અંદર આપણે એ વસ્તુની ચર્ચા કરીશું કે ઈસવીસન 1637થી જે ક્રેશની શરૂઆત થયેલી ત્યારથી અત્યાર સુધી માર્કેટની અંદર જેટલા ક્રેશ આવેલા છે એ દરેક ક્રેશની અંદર કઈ પેટર્ન રિપીટ થઈ છે. દરેક ક્રેશની અંદર ઇન્ક્લુડિંગ 2000ની અંદર આવેલું .com બબલ કે 2008ની અંદર આવેલો હાઉસિંગ બબલ, એમાં માર્કેટે એક સેમ પેટર્ન ફોલો કરેલી છે અને એ પેટર્ન વિશે આજે આપણે ડિટેલની અંદર જાણકારી મેળવવાના છીએ. આંકડાઓ સાથે, ઉદાહરણ સાથેની ડિટેલ સમજણ છે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ, જેના કારણે આવા ક્રેશ જ્યારે આવે એને આપણે થોડા પહેલાં જાણી શકીએ અને આપણા જે મહેનતથી કમાયેલા પૈસા છે એ આપણા ગુમાવવાનો વારો છે આવા ક્રેશની અંદર ના આવે. સ્વાગત છે મિત્રો આપ સૌનું અર્થયાત્રાની અંદર, અને જે રીતે આપણે વાત કરીએ એ રીતે આજનો આપણો ટોપિક છે હાઉ એવરી માર્કેટ ક્રેશ સ્ટાર્ટ. માર્કેટની અંદર જ્યારે પણ ક્રેશ શરૂ થાય છે એ કયા તબક્કાથી શરૂ થાય છે અને કયા તબક્કાએ જઈને ઊભો રહી છે અને ક્યારે માર્કેટ છે ક્રેશ થઈ શકે છે. અને જેમ આપ સૌ જાણો છો એ રીતે આપણે અર્થયાત્રાના માધ્યમથી નાણાંની સરળ અને સચોટ સમજણ પહોંચાડવાનો લોકો સુધી છે એક વિનમ્ર પ્રયાસ કરીએ છીએ. શરૂ કરીએ આજનો ટોપિક. તો આ પેટર્નનો પહેલો તબક્કો છે એ છે ઇનોવેશન. માર્કેટની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનો ક્રેશ આવે છે એની શરૂઆત કોઈ સારી વસ્તુથી થઈ છે. માર્કેટની અંદર કોઈ નવી ટેકનોલોજી આવે છે, કોઈ નવી ફાઇનાન્શિયલ પ્રોડક્ટ આવે છે કે કોઈ એવી વસ્તુ આવે છે કે જેના કારણે બધા લોકોનું ધ્યાન એના તરફ જાય છે. લોકોને એવું લાગે છે કે આ વસ્તુથી, આ ટેકનોલોજીથી લોકોનું જીવન ઇન ફ્યુચર સરળ બનવાનું છે. આ ટેકનોલોજી બિઝનેસને ઘણી બધી ઉપયોગી થવાની છે. આ ટેકનોલોજીથી લોકોના જિંદગીની અંદર ઘણો બધો મોટો લાભ થવાનો છે. એટલે એક પ્રકારની ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ છે અને આ ઓપોર્ચ્યુનિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લોકો પણ ઉતાવળા થાય છે અને બિઝનેસ પણ ઉતાવળા થાય છે. લોકો પણ પોતાના પૈસા રોકે છે અને બિઝનેસ પણ પોતાના પૈસા રોકે છે. એટલે માર્કેટની અંદર એક એવી હાઇપ શરૂ થઈ છે કે આ ટેકનોલોજી છે, આ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ છે કે આ પર્ટિક્યુલર વસ્તુ છે એ ઇન ફ્યુચર લોકોને ખૂબ હેલ્પફુલ થવાની છે અને એમાં અત્યારે રોકાણ કરવામાં આવશે તો ઇન ફ્યુચર ખૂબ સારો એવો પ્રોફિટ છે એ મળવાનો છે. આપણે જોઈએ તો 2000ની અંદર જે .com બબલ આવેલો એમાં કયું ઇનોવેશન હતું તો કે ઇન્ટરનેટ ઇનોવેશન હતું. ઇન્ટરનેટ લોકોનું જિંદગી સરળ બનાવવા માટે આવેલું અને એ સમયે ઘણી બધી એવી કંપનીઓ છે બજારની અંદર, માર્કેટની અંદર આવેલી કે જે કંપનીઓ ઇન્ટરનેટના કારણે ખૂબ સારો એવો પ્રોફિટ જનરેટ કરતી. લોકોને ઇન્ટરનેટ ખૂબ હેલ્પફુલ થયું છે. પણ જ્યારે 2000ની અંદર આ વસ્તુ થયેલી ત્યારે ઘણી બધી એવી કંપનીઓ હતી કે જેણે પોતાના નામની આગળ જસ્ટ .com લગાડી દીધું, જેના કારણે એ કંપનીઓના શેર છે એ સ્કાય રોકેટ થઈ ગયેલા. કારણ કે લોકો એવી દરેક કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા કે જે કંપનીની પાછળ .com લાગેલું હોય અને એના કારણે જે બબલ છે એનું નામ આપવામાં આવ્યું છે .com. એટલે રિયલમાં કંપનીની કોઈ વેલ્યુએશન નહોતી, રિયલમાં કંપની કોઈ વસ્તુ કમાતી નહોતી, રિયલમાં કંપની પ્રોફિટ નહોતી કરતી, રિયલમાં કંપનીની કોઈ આવક નહોતી, છતાં પણ કંપનીના શેરના ભાવ વધતા હતા. કારણ કે લોકોને એવું લાગતું હતું કે આની પાછળ .com છે એટલે આ ઇન્ટરનેટ સાથે જોડાયેલી કંપની છે અને ઇન્ટરનેટ તો લોકોનું ભવિષ્ય છે, ઇન્ટરનેટથી લોકોને ફાયદો થવાનો છે અને આ ઓપોર્ચ્યુનિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો આપણને સારો એવો પ્રોફિટ મળી શકે એમ છે. અને જેના કારણે જ આ આખો બબલ છે જનરેટ થયો અને 2000ની અંદર ઘણા બધા લોકોએ પોતાના પૈસા છે એ આ .com બબલની અંદર ગુમાવેલા. સેમ વસ્તુ હાઉસિંગ બબલની અંદર 2008ની અંદર થયેલી. અમેરિકાની અંદર બેન્કોએ એવો એક ગોલ સેટ કરેલો કે અમેરિકાની અંદર દરેક લોકોને પોતાનું ઘર હોવું જોઈએ. હવે આ ગોલને પૂરો કરવા માટે જે લોકોની ઇન્કમ નહોતી, જે લોકોની ક્રેડિટ ખરાબ હતી, જે લોકો પાસે ખૂબ ઓછી પ્રોપર્ટી હતી અથવા તો જે લોકો પાસે કોઈ પણ પ્રકારની જોબ નહોતી, એવા દરેક લોકોને લોન આપવામાં આવી. બજારની અંદર વધારે પૈસાનું સર્ક્યુલેશન થયું, ઇન્ટરેસ્ટ રેટ લો હતો, જેના કારણે લોકોએ ઘરની ડિમાન્ડ છે વધારી દીધી. અને જ્યારે ઘરની ડિમાન્ડ વધી, સામે ઘરનું બાંધકામ એટલું બધું થતું નહોતું એટલે ઘરની પ્રાઇસ છે સ્કાય રોકેટ થવા લાગી. પરિણામે એવું કે ગવર્મેન્ટ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવ્યો. જે લોકો પાસે જોબ નહોતી એ લોકો બેંકને પૈસા આપવામાં ફેલ થયા. બેંકો છે ડિફોલ્ટ થઈ, બેંકો છે પડી ભાંગી અને પરિણામે ઇકોનોમી છે પડી ભાંગી અને પરિણામે વૈશ્વિક લેવલ ઉપર છે એ મહામંદી આવેલી. એટલે 2008ની અંદર એક ઇનોવેશન હતું અને એ જ ઇનોવેશનના કારણે એક બબલ છે જનરેટ થયેલો, જે છે હાઉસિંગ બબલ. 2026ની અંદર એવી કઈ વસ્તુ થઈ છે તો કે એઆઈ કંપનીઝ અને એઆઈ ઇન્વેસ્ટમેન્ટ. આપણે સૌ જાણીએ છીએ કે લોકોને એવું લાગે છે અને બજારની અંદર એ હાઇપ છે કે એઆઈ છે લોકોને ખૂબ હેલ્પફુલ થાય છે, બિઝનેસને ખૂબ હેલ્પફુલ થાય છે, રોબોટિક્સ છે ફ્યુચર છે, એઆઈ છે ફ્યુચર છે અને એના કારણે લોકોની જિંદગી છે સરળ બનશે. ધેર ઇઝ નો ડાઉટ, એ વસ્તુ 100% સાચી છે કે એઆઈ અને રોબોટિક્સના કારણે લોકોનું જીવન છે સરળ બનશે. પણ અત્યારે
એઆઈ અને રોબોટિક્સની અંદર બિલિયન્સ ઓફ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે થઈ રહ્યું છે. S&P 500 જે અમેરિકાનો ઇન્ડેક્સ છે એની અંદર ટોટલ 75% મૂવમેન્ટ છે ટોટલ 6 કંપનીઓના થ્રુ આવે છે, અને એ 6 કંપની પોતે અંદર પોતાની વેલ્યુએશન વધારવાની ગેમ રમે છે. જ્યારે પણ કોઈ નાનું એવું પણ ટ્રિગર થયું અને કોઈ એક કંપનીની અંદર કોઈ પણ પ્રકારનો વાંધો આવ્યો એટલે એ 6 કંપનીની વેલ્યુએશન છે તૂટશે, જેના કારણે એઆઈનો બબલ તૂટી શકે એવી હાઈ પોસિબિલિટીઝ છે. લોકો પણ અત્યારે એઆઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, બિઝનેસ પણ અત્યારે એઆઈની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને બીજી વસ્તુ, એઆઈ તો છે જ, પણ અત્યારે બીજી વસ્તુ એ છે કે હાઉસિંગની પ્રાઇસ, લેન્ડની પ્રાઇસ એ પણ સ્કાય રોકેટ થયેલી છે. અત્યારે રિયલ એસ્ટેટની અંદર 2 થી 3 કરોડ રૂપિયા છે એ ખૂબ ઓછા પડે છે, જ્યારે આજથી થોડા વર્ષો પહેલાં એ વસ્તુ હતી નહીં. એટલે અત્યારે રિયલ એસ્ટેટની અંદર ખૂબ વધારે પ્રાઇસ વધી ગઈ છે. એના કારણે 2026ની અંદર આપણે 2 પેટર્ન જોઈએ છીએ. 2000ની અંદર જેમ ઇન્ટરનેટનું ઇનોવેશન હતું એમ 2026માં એઆઈનું ઇનોવેશન છે, અને 2008ની અંદર જેમ હાઉસિંગ બબલ હતું એમ અત્યારે પણ જે રિયલ એસ્ટેટ માર્કેટ છે એ ખૂબ ઓવરવેલ્યુડમાં હાલે છે, ખૂબ પ્રાઇસ છે સ્કાય રોકેટ થયેલી છે. જ્યારે 2026ની અંદર કોઈ પણ નાનો ટ્રિગર થશે તો એમાં 2 વસ્તુ થશે. માર્કેટ ઉપર તો સીધી અસર થશે, પણ સાથે સાથે રિયલ એસ્ટેટ ઉપર પણ એની ખૂબ મોટી અસર જોવા મળે, તો એમાં કોઈ નવાઈ નથી. મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ પણ પ્રકારનું ઇનોવેશન છે એ ઇનોવેશન સારું હોય છે, જરૂરી હોય છે, લોકો માટે હેલ્ધી હોય છે, લોકોની જિંદગી માટે હેલ્ધી હોય છે, ઇન ફ્યુચર લોકોને હેલ્પ કરતું હોય છે. અને ઇનોવેશનથી કોઈ પણ પ્રકારનો ક્રેશ છે એ શરૂ નથી થતો. આ જસ્ટ એનું પહેલું સ્ટેપ છે કે આવી વસ્તુ માર્કેટની અંદર થાય છે ત્યારે ધીરે ધીરે કોઈ બબલ, કોઈ ક્રેશ છે નિર્માણ પામે છે. હવે આપણે જોઈએ તો બીજો સ્ટેપ એનું એ છે કે કોન્ફિડન્સ સ્પેક્યુલેશન. લોકો કોઈ પણ વસ્તુ એટલા માટે બાય કરે છે કારણ કે એની પ્રાઇસ વધતી હોય છે. લોકો કોઈ પણ પ્રકારનું રિસ્ક છે નથી જોતા, કોઈ પણ પ્રકારની વેલ્યુએશન જોવામાં નથી આવતી, કોઈ પણ પ્રકારની કંપની છે એની અંદર કેટલી રેવન્યુ થાય છે, કેટલો પ્રોફિટ થાય છે, કોઈ જ વસ્તુ જોવામાં નથી આવતી. રિસ્કની જે વોર્નિંગ હોય છે એ મિસ કરી દેવામાં આવે છે. બધાને એવું લાગે છે, અહીંયા આપણે વર્ડ પણ લખેલો છે કે ટેક્સી ડ્રાઈવર એડવાઇસ આપતો હોય છે. બધાને એવું લાગે છે કે હું જે વસ્તુ કહું છું એ વસ્તુ ચાલે છે. 2024ની અંદર લોકોએ માર્કેટ જોયું હોય તો એને ખ્યાલ હશે 2024ની અંદર બધા સેક્ટર ચાલતા હતા અને ક્રેઝી લેવલ ઉપર ચાલતા હતા. કોઈ પણ વ્યક્તિ જેણે આજનો સ્ટોક માર્કેટનો એનો પહેલો દિવસ હોય અને એમ કહે કે આ સ્ટોક લઈ લો, આ સ્ટોક ચાલશે, ને એ સ્ટોક ચાલતો પણ હતો. અને અત્યારે સેમ પેટર્ન છે રિપીટ થાય છે. ઘણા બધા એવા સ્ટોક્સ છે, ઘણી બધી એવી કંપનીઓ છે કે જેની કોઈ વેલ્યુએશન નથી, કે જે કંપનીઓના કોઈ પ્રોફિટ નથી, જેને સારી એવી રેવન્યુ નથી, છતાં પણ એવી બધી કંપનીઓ છે એ ખૂબ ચાલે છે, એના સ્ટોક ખૂબ ચાલે છે, જેના કારણે લોકો આવી રિસ્કની વોર્નિંગ છે અવોઇડ કરે છે. અને જ્યારે રિસ્ક જોવાનું લોકો બંધ કરે ત્યારે જ સમજવું કે રિસ્ક છે એનો સાચો સમય ચાલી રહ્યો છે. એટલે આવા સમયે ઇન્વેસ્ટમેન્ટ કરવું હિતાવહ નથી હોતું. 2000ની અંદર .com બબલની અંદર કઈ વસ્તુ થયેલી તો કે કંપનીની રેવન્યુ નહોતી, પણ બિલિયન્સ ઓફ ડોલરમાં પોતાની વેલ્યુએશન વહી ગઈ હતી. કારણ કે આપણે આગળ વાત કરીએ રીતે કંપની પોતાના નામની પાછળ .com લગાડી દેતું, જેના કારણે લોકો એના શેર ખરીદતા, અને શેર ખરીદવાના કારણે શેરની પ્રાઇસ છે અપ જતી, જેના કારણે .com બબલ છે થયેલો. 2008ની અંદર નેશનલ લેવલ ઉપર, કન્ટ્રી લેવલ ઉપર ક્યારેય પણ હાઉસિંગની પ્રાઇસ છે નીચે ગઈ જ નહોતી. અને આ વસ્તુ રેર કેસમાં હોય છે. જ્યારે પણ નેશનલ લેવલ ઉપર કે ગ્લોબલ લેવલ ઉપર હાઉસિંગ અને લેન્ડની પ્રાઇસ કન્ટિન્યુઅસલી વધે રાખે ત્યારે ત્યાં ધ્યાન રાખવું કે લોકો એટલી બધી ડિમાન્ડ કરે છે, પણ જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટની અંદર વધારો થશે, કોઈ પણ પ્રકારનું વોર થાય કે જીઓપોલિટિકલ ન્યૂઝ આવે, એના કારણે સૌથી વધુ અસર માર્કેટ ઉપર, હાઉસિંગ ઉપર, રિયલ એસ્ટેટ અને લેન્ડ ઉપર છે થતી હોય છે. અને 2008ની અંદર હાઉસિંગ બબલ પણ એ જ રીતે આવેલો. 2026ની અંદર પણ ઘણી બધી એવી કંપનીઓ છે કે જેના આઈપીઓ માર્કેટની અંદર આવે છે, 70,000 કરોડ, લાખ કરોડની વેલ્યુએશન માર્કેટમાંથી લે છે. અને એ કંપનીઓ આવી બધી વેલ્યુએશન લે છે કે જે ઓલરેડી 1000 કરોડ, 2000 કરોડનો લોસ કરે છે. જ્યારે કંપની આટલો બધો લોસ કરતી હોય અને છતાં પણ 1 લાખ કરોડની વેલ્યુએશન લેવા બજારની અંદર આવે ત્યારે સમજવું કે આ એક એવો સમય ચાલે છે કે જે ખૂબ મોટો વોર્નિંગનો ટાઈમ છે. આવો સમય આવે ત્યારે ખાસ જોવું કે માણસની જે સાયકોલોજી છે એ ઇકોનોમી ઉપર છે એ ડોમિનેટ કરતી હોય છે. એટલે કે ઇકોનોમીની અંદર રિયલમાં કોઈ ફેર નથી હોતો, પણ વ્યક્તિઓને એવું લાગતું હોય છે, લોકોને એવું લાગતું હોય છે કે આ વસ્તુના ભાવ ઉપર જાય છે, આપણે ખરીદી લઈએ તો આપણને પણ
પણ એમાંથી સારો પ્રોફિટ થશે. તમે અત્યારે રિયલ ઇકોનોમિક કન્ડિશન જોતા હશો તો તમને ખ્યાલ હશે, અત્યારે એટલી બધી જોબ નથી, ઉદ્યોગોનો એટલું બધું ડેવલપમેન્ટ નથી, ગવર્મેન્ટ પણ ઉદ્યોગોના ડેવલપમેન્ટ માટે એટલા એક્ટિવ પ્રયત્નો છે એ નથી કરતી જેટલા ગ્લોબલ લેવલ ઉપર ઉદ્યોગોને ડેવલપમેન્ટ કરવા માટે થવા જોઈએ. એક જોબ માટે હજારો લોકો, લાખો લોકો એપ્લાય કરે છે. લોકોની ઇન્કમની અંદર રિયલમાં વધારો નથી થતો, પણ જે પ્રાઇસ છે, ખર્ચાઓ છે, સ્કાય રોકેટ થઈ ગયા છે. એટલે આ કોન્ફિડન્સ સ્પેક્યુલેશન છે કે જેની અંદર લોકો એવું માને છે કે આપણે જે કહીએ છીએ એ વસ્તુ ચાલે છે, કારણ કે એવો સમય હોય છે કે એમાં બધી વસ્તુ ચાલતી હોય છે અને લોકો એવા માર્કેટની અંદર જ્યારે એન્ટર થાય છે ત્યારે એવું સમજવું કે એક ખૂબ મોટા રિસ્કની અંદર પોતે છે એન્ટ્રી લે છે. હવે આપણે સમજીએ તો ત્રીજો તબક્કો છે લેવરેજનો. અત્યારે તમે કરંટ માર્કેટની પરિસ્થિતિ જોતા હોય તો માર્કેટની અંદર લોન મળવી સાવ ઇઝી થઈ ગઈ છે. 50,000, લાખ, 2 લાખની લોન મળવી અત્યારે ઘણી બધી એપ્લિકેશન માર્કેટની અંદર ચાલે છે કે જે તમને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર, કોઈપણ પ્રકારની ફોર્માલિટી વગર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને 5 મિનિટમાં તમારા બેંકની અંદર પૈસા છે આવી જાય છે. જાણીને કદાચ આશ્ચર્ય થશે કે અત્યારે જ્યારે આવી લોકો પર્સનલ લોન લે છે એમાંથી ઇન્ડિયામાં 4માંથી 1 વ્યક્તિ આવી લોન રીપેમેન્ટ કરવામાં ફેલ થાય છે. એટલે કે 25% ડિફોલ્ટ રેટ છે. છતાં પણ આવી કંપનીઓ અત્યારે ચાલે છે, પણ કેટલોક સમય સુધી ચાલી શકશે જ્યારે આ ડિફોલ્ટ રેટ વધતો જશે, કારણ કે લોકોની ઇન્કમ તો એટલી બધી વધતી નથી. લોકો બધી વસ્તુ ધીરે ધીરે લોન ઉપર જ લે છે. લોકો ફોન છે લોન ઉપર લે છે, લોકો ઘરની વસ્તુ લોન ઉપર લે છે, લોકો ગાડી, મોબાઈલ અને ઇવન ઘણા લોકો તો કપડાં પણ લોન ઉપર લે છે. એટલે આ લેવલ સુધી જ્યારે લોન ઉપર વસ્તુ લેવામાં આવે છે, ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોન ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એટલે કે બેંકમાંથી લોન લે અને એ પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરે માર્કેટની અંદર, અથવા તો ઘણા લોકો માર્જિનનો ઉપયોગ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. એટલે કે તમારી પાસે કેપિટલ 1 લાખની છે, પણ કંપની કે કોઈ પણ બ્રોકર એ તમને 1 લાખ સામે 5 લાખનું માર્જિન આપે તો એ 5 લાખની પોઝિશન છે ઘણા લોકો બનાવતા હોય. પણ .com બબલ વખતે કઈ પરિસ્થિતિ થયેલી તો કે લાખો ઇન્વેસ્ટર્સ એવા હતા કે જેને ટેકનોલોજીની કંપનીઓની અંદર કે જેની પાછળ .com લાગતું હોય એના સ્ટોક બોરોડ મની, એટલે કે લોન લીધેલા પૈસા અથવા તો માર્જિનના પૈસાથી ઇન્વેસ્ટમેન્ટ કરેલું. હવે જ્યારે પણ આવા માર્જિનના પૈસા કે લોન લીધેલા પૈસાથી ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને માર્કેટની અંદર કોઈ નાનું ટ્રિગર થાય છે, સપોઝ કે ગવર્મેન્ટ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવે, કોઈ પણ કંપની છે એની એક્સપેક્ટેશન અર્નિંગની સારી આવવાની હોય પણ એ સારું અર્નિંગ ના કરે, તો એવા સમયે કોઈ પણ નાની વસ્તુ પણ સ્ટોકની પ્રાઇસની અંદર ખૂબ મોટો ઉતાર ચઢાવ છે એ લાવી શકે. અને એકવાર કોઈ નાની મૂવમેન્ટ છે નીચે આવે ત્યારે આવા માર્જિનવાળા વ્યક્તિને, આવા લોન લીધેલા પૈસાવાળા વ્યક્તિને ફોર્સ સેલ કરવું પડે છે. લોકો પેનિક સેલિંગ કરતા હોય છે અને જેના કારણે માર્કેટની અંદર ક્રેશ છે આવતો હોય છે. ત્યારબાદ હાઉસિંગ બબલની અંદર બેન્કો દ્વારા એક્સ્ટ્રીમ લિવરેજ આપવામાં આવેલું 30-40x લેવરેજ છે બેન્કો આપતી હતી. આનો મતલબ એવો થાય કે જ્યારે તમે બેંકને 1 રૂપિયો આપો છો એની સામે તમને બેંક 40 રૂપિયા આપે છે. મીન્સ કે તમે બેંકની સામે 1 લાખ રૂપિયાની પ્રોપર્ટી રાખો છો, એની સામે બેંક તમને 40 લાખ રૂપિયાની લોન આપે છે. એટલે 1 લાખની પ્રોપર્ટી સામે 40 લાખની લોન મળતી હોય. આવી લોનનો ઉપયોગ પાછો હાઉસ લેવા માટે કરવામાં આવે તો હાઉસિંગની પ્રાઇસ છે ડેફિનેટલી વધવાની છે અને એના કારણે જ હાઉસિંગ બબલ છે આવેલું. 2026ની અંદર કઈ પેટર્ન રિપીટ થાય છે તો કે હાઈ કોર્પોરેટ ડેટ, રીફાઇનાન્સિંગ, આ બધી વસ્તુ છે ખૂબ એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી ગઈ છે. અત્યારે કંપનીઓ છે એ બજારમાંથી લોન લે છે, લોકો પાસેથી બોન્ડ થ્રુ લોન લે છે, બેન્કો પાસેથી લોન લે છે અને ધીરે ધીરે પોતાનું એક્સપાન્શન કરતી જાય છે. બીજું, રીફાઇનાન્સિંગની નીડ, લોકો બધી વસ્તુ ફાઇનાન્સ કરે છે. જે રીતે આપણે આગળ વાત કરી, કપડાં પણ ફાઇનાન્સ થાય છે. એટલે આ જે લેવલ છે એ એક્સ્ટ્રીમ લેવલ છે. આ જે લેવરેજ છે એક્સ્ટ્રીમ લેવરેજ છે. એ લોકો આવી લોન લઈને અથવા તો માર્જિન ટ્રેડિંગથી પોતે શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એ લોકો ઉપર સૌથી મોટું એ રિસ્ક છે કે જો સ્ટોક માર્કેટ ઉપર ગયું તો એ હીરો થઈ ગયા અને જો નીચે આવ્યું તો ઝીરો થઈ ગયા. એટલે જે લેવરેજ છે એ પ્રાઇસ ડ્રોપ કરવામાં ખૂબ મોટો ભાગ ભજવે છે. જ્યારે લોકો પાસે ખૂબ વધારે પૈસા આવી જાય અને આવી રીતે માર્જિનલી ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ થાય ત્યારે કોઈ નાનો પોઈન્ટ છે ટ્રિગર કરતો હોય છે, જેના કારણે પ્રાઇસ ડ્રોપ થતી હોય અને એના કારણે સિસ્ટમ ફેલ થતી હોય. અને છેલ્લો સ્ટેપ આપણે જોઈએ તો એ છે ઓવર વેલ્યુએશન. અને આ તબક્કો છે સૌથી ડેન્જરિયસ તબક્કો છે. અને આ તબક્કાની અંદર જે રિયલ એસેટ્સ છે એની પ્રાઇસ રિયલિસ્ટિક કેશ ફ્લો કરતાં વધારે હોય છે અને જે વેલ્યુએશન હોય છે એ ફ્યુચરની પ્રિડિક્શન્સ ઉપર આધાર રાખે. જેમ આપણે આગળ વાત કરી કે ઘણી બધી કંપનીઓ 70,000 કરોડ, લાખ કરોડની વેલ્યુએશન લઈને માર્કેટની અંદર આવે છે અને કયા બેઝ ઉપર આ વેલ્યુએશન માંગે છે, એ લોકોને, એ કંપનીના ઓનર્સને એવું લાગે છે કે ઇન ફ્યુચર અમારી કંપનીનો આ લેવલ ઉપર ગ્રોથ થવાનો છે, એના બેઝ ઉપર અમે આ વેલ્યુએશનની અત્યારે માંગ કરીએ છીએ.
ડેફિનેટલી ઇન ફ્યુચર એવો કોઈ ગ્રોથ થઈ પણ શકે, પણ રિયલ સિચ્યુએશન, કરંટ કોમ્પિટિશન પ્રમાણે એ કંપનીના કોઈ 1000 કરોડ આપવા પણ તૈયાર ન હોય એવી કંપનીઓ અત્યારે 5-5, 10-10 હજાર કરોડના IPO બજારની અંદર લાવે છે. લોકો પાસેથી પૈસા લે છે, ફાઉન્ડર્સ છે પોતાના શેર વેચે છે અને લોકોને શેર છે પધરાવવામાં આવે છે. આપણે બધાએ સ્ટોક ખરીદીએ છીએ અને જે લોકોએ કંપનીની સ્થાપના કરી છે એ લોકો એ શેર વેચી દે છે, કારણ કે આપણને એવું લાગે છે કે આ કંપનીનું નામ તો આપણે ખૂબ સાંભળેલું છે, આ કંપની તો બજારમાં ઘણી બધી જગ્યાએ છે, આ કંપનીની તો આપણે ઘણી બધી દુકાનો જોઈ છે, તો આ કંપની તો ડેફિનેટલી સારું જ પરફોર્મ કરવાની છે. પણ એના ઓનરને, એના સ્થાપકોને, એના ફાઉન્ડર્સને ખબર છે કે આ કંપની કઈ રીતે ખાડામાં જવાની છે. એ લોકો શેર છે વેચી દે છે અને આપણે એવી કંપની ઉપર બિલીવ કરીને શેર લેતા હોઈએ. .com બબલની અંદર કઈ વસ્તુ થયેલી તો કે પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો એટલે કે PE રેશિયો 100 થી 300ની અંદર ઘણી બધી કંપનીઓના વયા ગયા હતા. પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો એ વસ્તુ સજેસ્ટ કરે છે કે જ્યારે પણ કોઈ કંપનીની અંદર 300 રૂપિયા રોકવામાં આવે ત્યારે એ કંપની ₹1 પ્રોફિટ જનરેટ કરે છે. એટલે જેટલો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો લો હોય એટલું એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું સારું, અને જેટલો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો વધારે હોય એટલું એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું ખરાબ. કારણ કે 300 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ₹1 પ્રોફિટ થાય એની કરતાં બેટર છે કે કંપનીનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 50 હોય અથવા તો 10 હોય તો ₹10ના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ₹1 પ્રોફિટ થાય એ ડેફિનેટલી સારું કમ્પેર ટુ 300 રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ઉપર ₹1 પ્રોફિટ. અત્યારે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં અને ગ્લોબલ સ્ટોક માર્કેટમાં એવી ઘણી બધી કંપનીઓ છે કે જેના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 100 થી 300ની વચ્ચે છે. ઘણી એવી કંપનીઓ પણ મળી જાય કે જેના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 300થી પણ વધારે હોય. આ કારણે જ આ બબલ છે 2000ની અંદર .com બબલ છે બનેલો, એવી જ પરિસ્થિતિ રિપીટ થવાની પોસિબિલિટીઝ છે, વધી જતી હોય છે. હાઉસિંગ બબલ 2008ની અંદર આવેલો. પ્રાઇસ છે એ આઉટપેસ થઈ ગઈ હતી ઇન્કમના ગ્રોથ કરતાં. જ્યારે લોકોની ઇન્કમ નથી વધતી અને વસ્તુની પ્રાઇસ વધતી રહી છે, જે રીતે આપણે વાત કરીએ એ રીતે રિયલ એસ્ટેટ એટલે કે મકાનની પ્રાઇસ, જમીનની પ્રાઇસ એ લેવલ ઉપર વધી ગઈ છે કે લોકોની ઇન્કમ છે ત્યાં પહોંચી શકે એમ જ નથી. રિયલ એસ્ટેટની અંદર અત્યારના સમયની અંદર 2 કે 3 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એ ખૂબ નાનું ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે. જ્યારે આજથી થોડા વર્ષો પહેલાં એ પરિસ્થિતિ થોડી અલગ હતી. એસેટ્સની વેલ્યુ એટલે કે મકાન અને જમીનની વેલ્યુ એ ખૂબ વધારે વધતી હોય, એની પ્રાઇસ ખૂબ વધારે વધતી હોય ત્યારે બે પરિસ્થિતિ બને છે. એક પરિસ્થિતિ કે વ્યક્તિની ઇન્કમ એ લેવલ ઉપર વધી જાય કે એ એટલું બધું મોટું ઇન્વેસ્ટમેન્ટ અફોર્ડ કરી શકે. આજે જે વ્યક્તિ 25,000 કમાય છે એ કાલ ઉઠીને 10 લાખ કમાવા માંડે, જેના કારણે 1 કે 2 કરોડનું ઘર બાય કરી શકે. અને જો એ પોસિબિલિટી પોસિબલ નથી તો બીજી પોસિબિલિટી એ છે કે વસ્તુના ભાવ એટલા નીચે આવી જાય જેના કારણે વ્યક્તિ એ વસ્તુ અફોર્ડ કરી શકે. અને હાઉસિંગ બબલની અંદર એ જ વસ્તુ થયેલી. પ્રાઇસ છે જમીનની અને મકાનની સ્કાય રોકેટ થઈ ગઈ હતી. લોકોની ઇન્કમ છે એટલી બધી વધતી નહોતી, લોકોની ઇન્કમ સ્ટેબલ હતી. અત્યારે પણ એ સેમ વસ્તુ છે, લોકોની ઇન્કમ સ્ટેબલ છે, વસ્તુના ભાવ ખૂબ વધારે વધી ગયા છે. લોકોની ઇન્કમ વધી શકે એવી પોસિબિલિટી 99% ઓછી છે અને વસ્તુના ભાવ નીચે આવી શકે એવી પોસિબિલિટી 99% વધુ છે. એટલે 2008ની અંદર સેમ રીઝનથી હાઉસિંગ બબલ આવેલો. 2026ની અંદર કઈ વસ્તુ છે તો કે સ્ટોક અને રિયલ એસ્ટેટ બંને એક્સ્ટ્રીમલી ઓવરવેલ્યુડ છે. એક વસ્તુ તમે કોમન જાણતા હશો, અત્યારે તમે 100માંથી 95 લોકોના પોર્ટફોલિયો જોશો ને તો 95 લોકોના પોર્ટફોલિયો અત્યારે રેડ છે. લોકોના સ્ટોક જે લોકોએ લીધા છે એ માઇનસ જતા રહી છે. તમે એક વસ્તુ નોટિસ કરશો તો અત્યારે જે આપણો સેન્સેક્સ અને નિફ્ટી 50 છે એ ઓલ ટાઈમ હાઈ ઉપર બેઠા છે. એમાં તો કોઈ એટલો બધો મોટો ઘટાડો આવ્યો નથી. એટલે આ ઓપોઝિટ બધી વસ્તુ ચાલે છે. પણ જ્યારે ઓવરવેલ્યુએશન થાય ત્યારે કોઈ પણ નાનું ટ્રિગર, ગવર્મેન્ટ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં આવે અથવા તો કોઈ મોટો ઇન્વેસ્ટર છે સ્ટોક છે સેલ કરે અથવા તો કોઈ પણ કંપની છે એનું પરફોર્મન્સ જેવું લોકોએ ધારેલું હોય, અર્નિંગ લોકોએ ધારેલી હોય, પ્રોફિટ લોકોએ ધારેલો હોય એવો ના થાય. કોઈ પણ પ્રકારનું વોર થાય, જીઓપોલિટિકલ ન્યૂઝ આવે કે કોઈ પણ નાની વસ્તુ આવે તો એ પણ સ્ટોક માર્કેટની અંદર ખૂબ મોટી અસર કરતું હોય છે અને એના કારણે માર્કેટની અંદર ક્રેશ આવવાની પોસિબિલિટીઝ છે વધી જતી હોય છે. વિડીયો પૂરો કરતાં પહેલાં એક નાની વાત કે જ્યારે પણ આવા પ્રકારના કોઈ પણ પ્રકારના ક્રેશ આવે છે ત્યારે દરેક ક્રેશની વખતે આ સેમ પેટર્ન ફોલો થાય છે. 1637થી લઈને અત્યાર સુધીના દરેક ક્રેશની અંદર સેમ પેટર્ન ફોલો થઈ છે. પણ દરેક વખતે નામ બદલાય છે, કહાનીઓ બદલાય છે, માણસો બદલાય છે, પણ માણસનો સ્વભાવ એક જ રહી છે. કારણ કે દરેક ક્રેશ પછી બધી પરિસ્થિતિ છે નોર્મલ થાય છે. લોકોને એવું લાગે છે કે આવો ક્રેશ આવેલો ઇન ફ્યુચર નહીં આવે. ફરીથી એક નવી સાયકલ શરૂ થાય છે અને નવી સાયકલની અંદર ફરીથી કોઈ એક નવો બબલ છે જનરેટ થતો હોય છે. સ્માર્ટ ઇન્વેસ્ટર તરીકે આપણે આપણું રિસર્ચ છે જાતે કરવું જોઈએ. સ્ટોક માર્કેટને સમજીને, કંપનીને સમજીને, કંપનીની વેલ્યુએશનને સમજીને ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તો એવું જ ઇન્વેસ્ટમેન્ટ છે એને એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. અને અત્યારે માર્કેટની કરંટ પરિસ્થિતિ પ્રમાણે જે અમેરિકા છે એ એની ફેડરલ બેંકને પ્રેશર
કરે છે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવા ઉપર. અને જો આ પ્રેશરની અંદર અમેરિકન ગવર્મેન્ટ સફળ થઈ અને અમેરિકાની ફેડરલ બેન્કે જો હજી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી દીધો તો માર્કેટની અંદર પૈસાનું સર્ક્યુલેશન હજી વધશે, બેન્કો હજી લોન આપશે, બિઝનેસ હજી વધારે લોન લેશે, લોકો વધુ લોન લેશે અને એના કારણે આ બબલ કદાચ હજી વર્ષો સુધી મોટો પણ થતો રહી. એટલે એવી કોઈ પોસિબિલિટી નથી કે 2026ની અંદર માર્કેટ તૂટે અને એવું પણ 100% ના કહી શકાય કે માર્કેટ 2026ની અંદર નહીં પણ તૂટે. જ્યારે પણ આ 4 વસ્તુઓ થાય છે ત્યારે ડેફિનેટલી માર્કેટની અંદર કોઈ મોટા ક્રેશ છે આવવાની પોસિબિલિટી વધી જતી હોય છે. અને ક્રેશ આવ્યા પછી લોકોની ઇન્કમ અને વસ્તુની પ્રાઇસ બંને સ્ટેબલ થાય છે અને સ્ટેબલ થયા પછી એક નવી સાયકલ છે શરૂ થતી હોય છે. આઈ હોપ કે આજના વિડીયોની અંદર તમને ઘણી બધી એવી માહિતી જાણવા મળી છે જે કદાચ તમારી ફાઇનાન્શિયલ જર્નીની અંદર ઉપયોગી પણ સાબિત થાય. કોમેન્ટની અંદર આ પેટર્ન વિશે તમારા શું મંતવ્યો છે એ જણાવજો. ઇન ફ્યુચર તમે કેવા વિડીયો જોવા માંગો છો એ પણ કોમેન્ટની અંદર જણાવજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે અલ્ગોરિધમ થ્રુ વધારે લોકો સુધી આવી ઉપયોગી માહિતી છે પહોંચી શકે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.